જો તમે હંમેશા બીજાને ખુશ રાખવાનો પ્રયત્ન કરો છો, ના કહેવાથી ડરો છો અને ઈચ્છો છો કે લોકો તમને પસંદ કરે, તો એક સત્ય સાંભળો. વધુ પડતું સારું બનવું તમારું જીવન બરબાદ કરી રહ્યું છે. આ વાત આઘાતજનક લાગી શકે, પરંતુ આ જ સત્ય છે જેના પર આ પુસ્તક, નો મોર મિસ્ટર નાઇસ ગાય, આધારિત છે. લેખક ડો. રોબર્ટ ગ્લોવરે આ પુસ્તકમાં જણાવ્યું છે કે કેવી રીતે ઘણા પુરુષો બાળપણથી જ એવું શીખે છે કે જો તેઓ સારા બનશે, બીજાની મદદ કરશે, બધાની વાત માનશે અને કોઈની સાથે નારાજ નહીં થાય, તો લોકો તેમને પ્રેમ કરશે, આદર આપશે અને તેમને તેમના જીવનની ખુશીઓ મળશે. પરંતુ વાસ્તવિક જીવનમાં આનાથી ઉલટું થાય છે. આવા નાઇસ ગાયને લોકો ઘણીવાર હળવાશથી લે છે. તેમની કદર નથી કરતા અને તેઓ હંમેશા અંદરથી પરેશાન, દુઃખી અને એકલા અનુભવે છે. તેઓ તેમના સંબંધો, કારકિર્દી અને આત્મવિશ્વાસમાં અટવાયેલા રહે છે અને તેમને સમજાતું નથી કે આખરે ખોટું ક્યાં થઈ રહ્યું છે. જો તમે પણ ક્યારેક એવું અનુભવો છો કે તમે બધાનું ભલું ઈચ્છો છો, પરંતુ કોઈ તમારી વાત નથી સાંભળતું. જો તમે તમારા દિલની વાત નથી કહી શકતા કારણ કે તમે કોઈને દુઃખી નથી કરવા માંગતા. જો તમે દરેક વખતે બીજાને ખુશ કરવાના ચક્કરમાં પોતાને ગુમાવી દો છો, તો આ પુસ્તક તમારા માટે છે અને આ ગુજરાતી સારાંશ તમારા માટે એક બદલાવની શરૂઆત છે. આ પુસ્તક માત્ર એક વિચાર નથી, તે એક ક્રાંતિ છે. તે તમને યાદ અપાવે છે કે તમારું જીવન તમારું છે અને તમારે પોતાને પ્રેમ કરવો, પોતાના માટે ઊભા રહેવું અને પોતાની ઈચ્છાઓને મહત્વ આપવું શીખવું પડશે. આ સારાંશ ડો. ગ્લોવરના સંપૂર્ણ સંદેશને ખૂબ જ સરળ ભાષામાં તમારી સામે મૂકશે જેથી તમે તેને સરળતાથી સમજી શકો, અનુભવી શકો અને તમારા જીવનમાં લાગુ કરી શકો. અમે એક એક કરીને જાણીશું કે નાઇસ ગાય સિન્ડ્રોમ શું છે, તે કેવી રીતે બને છે, તે જીવનને કેવી રીતે નુકસાન પહોંચાડે છે અને તેમાંથી બહાર કેવી રીતે નીકળવું. અમે શીખીશું કે કેવી રીતે પોતાની અસલી તાકાતને ઓળખવી, પોતાને શરમ વગર સ્વીકારવું અને એવું જીવન જીવવું જ્યાં તમે ડરથી નહીં પણ તમારા આત્મબળથી આગળ વધો. આ પુસ્તક એક શરૂઆત છે એક એવા સફરની જે તમને નાઇસથી સ્ટ્રોંગ બનાવશે. તૈયાર થઈ જાઓ એક નવા વિચાર, નવી તાકાત અને નવી ઓળખ માટે. હવે નથી ઝૂકવું, હવે નથી છુપાવવું, હવે સમય છે પોતાને પાછા મેળવવાનો. પ્રકરણ 1. ધ નાઇસ ગાય સિન્ડ્રોમ. તે શું છે અને શા માટે નિષ્ફળ જાય છે? નાઇસ ગાય એટલે એવી વ્યક્તિ જે હંમેશા બીજાને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે. તે ઈચ્છે છે કે બધા લોકો તેને પસંદ કરે, કોઈ તેનાથી નારાજ ન થાય અને દરેક તેને સારો માણસ માને. તે પોતાની અંદરની લાગણીઓને દબાવીને બીજાની જરૂરિયાતોને પહેલું સ્થાન આપે છે. સાંભળવામાં આ બધું સારું લાગે છે, પરંતુ આ જ આદતો તેના જીવનને ધીમે ધીમે ખોખલું કરી દે છે. આવો માણસ બહારથી ભલે હસતો દેખાય, પરંતુ અંદરથી તે થાકેલો, એકલો અને પરેશાન હોય છે. તે હંમેશા વિચારે છે, હું બધા માટે સારો છું, તો પણ મને પ્રેમ કેમ નથી મળતો? લોકો મારી કદર કેમ નથી કરતા? મને હંમેશા કેમ અવગણવામાં આવે છે? નાઇસ ગાયના કેટલાક સ્પષ્ટ લક્ષણો હોય છે. તે સતત બીજાની મંજૂરી ઈચ્છે છે. તેને લાગે છે કે જો તે બધાની મદદ કરશે, બધાની હામાં હા મિલાવશે, તો લોકો તેને પસંદ કરશે. તે સંઘર્ષથી ખૂબ ડરે છે, તેથી તે સાચું બોલવાથી પણ કતરાય છે, ભલે અંદરથી ગુંગળાતો હોય. તે ઈચ્છે છે કે તેની સારાઈના બદલામાં લોકો તેનું ધ્યાન રાખે, તેને પ્રેમ આપે. પરંતુ તે પોતાની આ અપેક્ષાઓને ક્યારેય ખુલ્લેઆમ નથી કહેતો. તેના મનમાં છુપાયેલા એજન્ડા હોય છે. હું આટલું બધું કરું છું, બદલામાં મને શું મળશે? પરંતુ જ્યારે સામેવાળો તે આપતો નથી, તો નાઇસ ગાય ચૂપચાપ ગુસ્સો, નિરાશા અને દર્દથી ભરાઈ જાય છે. વાસ્તવમાં, નાઇસ બનીને જીવવું એ એક મોટો દગો છે. એવું વિચારવું કે સારું બનવાથી જીવન સુધરશે એ એક ભ્રમ છે. દુનિયામાં લોકો તમારી સચ્ચાઈ, તમારી આત્મનિર્ભરતા અને તમારી પ્રામાણિકતાની કદર કરે છે, તમારા સારા દેખાવની નહીં. જ્યારે તમે ફક્ત બીજાને ખુશ કરવામાં લાગેલા રહો છો, તો તમે પોતાને ગુમાવી દો છો. તમે તમારી લાગણીઓ, ઈચ્છાઓ અને આત્મસન્માન બધું જ ત્યાગી દો છો. અને બદલામાં તમને કંઈ પણ નક્કર મળતું નથી, ના પ્રેમ, ના આદર, ના સફળતા. જે લોકો હંમેશા બધાને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે, તેઓ ઘણીવાર સૌથી વધુ એકલા રહી જાય છે. હવે સમય આવી ગયો છે આ નાઇસ ગાયનો માસ્ક ફેંકી દેવાનો. હવે બીજાને ખુશ કરવા માટે જીવવું નથી. હવે તમારે એવી વ્યક્તિ બનવું છે જે સાચું બોલે, પોતાની જરૂરિયાતોને ઓળખે અને ડર વગર પોતાનું જીવન જીવે. આ સફર સરળ નહીં હોય, પરંતુ તે જરૂરી છે. તમારે હવે રોલ ભજવવાનું બંધ કરવું છે અને તમારી અસલી ઓળખમાં જીવવાનું શરૂ કરવું છે. હવે વધુ સારું બનવાની જરૂર નથી. હવે સમય છે સાચો બનવાનો. પ્રકરણ 2. ધ ઓરિજિન ઓફ ધ નાઇસ ગાય. નાઇસ ગાય બનવાની આ વાર્તા બાળપણથી શરૂ થાય છે. જ્યારે આપણે નાના હોઈએ છીએ, ત્યારે આપણું મન એક ખાલી પુસ્તક જેવું હોય છે જેના પર દરેક વાત ઊંડી છાપ છોડે છે. આપણને શીખવવામાં આવે છે કે જો આપણે સારા બાળક બનીશું, મોટા લોકોની વાત માનીશું, કોઈ ફરિયાદ નહીં કરીશું, બીજાને ખુશ રાખીશું,
તો આપણને પ્રેમ મળશે, પ્રશંસા મળશે અને આપણને સ્વીકારવામાં આવશે. આ જ વિચાર ધીમે ધીમે આપણા મનમાં બેસી જાય છે. જો હું સારો બનીશ તો લોકો મને પ્રેમ કરશે. અને અહીંથી જ શરૂ થાય છે નાઇસ ગાય સિન્ડ્રોમ. દરેક પરિવાર અલગ હોય છે, પરંતુ ઘણા પરિવારોમાં બાળકોને એવું અનુભવ કરાવવામાં આવે છે કે તેમની અસલી લાગણીઓ કે જરૂરિયાતો ખોટી છે. જો બાળક રડે, ગુસ્સો કરે કે સવાલ પૂછે તો તેને ચૂપ કરાવી દેવામાં આવે છે. સારા બાળકો આવું નથી કરતા. જો તે પોતાની લાગણીઓ વ્યક્ત કરે તો કહેવામાં આવે છે કે તું નબળો છે કે ડરપોક છે. ધીમે ધીમે બાળક શીખી જાય છે કે પોતાને છુપાવવું જ સલામત છે. તે પોતાની લાગણીઓને દબાવવા લાગે છે, પોતાના અસલી વ્યક્તિત્વને નકલી સ્મિતની પાછળ છુપાવી દે છે. તેને લાગે છે કે જો તે પોતાની સાચી લાગણીઓ બતાવશે તો લોકો તેને નાપસંદ કરશે, છોડી દેશે કે અસ્વીકાર કરશે. આ જ ડરના કારણે અસ્વીકાર અને એકલા રહી જવાનો ડર નાઇસ ગાય બને છે. તેને લાગે છે કે જો તે બધાનું ધ્યાન રાખશે, કોઈની સાથે દલીલ નહીં કરે, તો બધા તેને પસંદ કરશે અને તે એકલો નહીં રહે. પરંતુ આ ડર તેનો પીછો નથી છોડતો. તે દરેક સંબંધમાં, દરેક વાતચીતમાં આ જ વિચાર લઈને ચાલે છે, ક્યાંક હું કોઈને નારાજ ન કરું, ક્યાંક તે મને છોડી ન દે. અને આ ડરના કારણે તે પોતાની સાથે પ્રામાણિક રહી શકતો નથી. પરંતુ અહીં એક ખૂબ જરૂરી વાત છે. આ પેટર્ન તમે જાતે નથી બનાવી. તે તમને શીખવવામાં આવ્યું હતું. બાળપણની કન્ડિશનિંગ, પરિવારની મર્યાદાઓ અને સમાજની અપેક્ષાઓ તમારામાં ધીમે ધીમે ભરાઈ ગઈ હતી. આનો અર્થ એ નથી કે તમે હંમેશા આવા જ રહેશો. આ કોઈ સજા નથી, પરંતુ એક પડકાર છે અને સૌથી સારી વાત એ છે કે તમે તેને તોડી શકો છો. હવે સમય આવી ગયો છે આ જૂના પ્રોગ્રામને ડિલીટ કરવાનો. હવે તમારે એ સમજવું છે કે તમે કોઈની મંજૂરી વગર પણ સંપૂર્ણ રીતે કાબેલ, પ્રેમના લાયક અને જીવંત છો. તમારી લાગણીઓ ખોટી નથી. તમારે હવે તમારા અંદરના બાળકને એ કહેવાની જરૂર છે, હવે હું તને છુપાવીશ નહીં. હવે હું તને જીવંત રાખીશ, તારી વાત સાંભળીશ અને તને આઝાદ કરીશ. યાદ રાખો, તમારો ભૂતકાળ તમારી કેદ નથી. આ તમારી વાર્તાનો એક અધ્યાય હતો, પરંતુ હવે તમે નવો અધ્યાય લખી શકો છો. પ્રકરણ 3. કવર્ટ કોન્ટ્રાક્ટ્સ, તમારા જીવનમાં છુપાયેલા સોદા. નાઇસ ગાયની સૌથી ખતરનાક અને દગાબાજ આદત છે કવર્ટ કોન્ટ્રાક્ટ્સ, એટલે કે છુપાયેલા સોદા. આ એવા કરારો હોય છે જે તમે તમારા મનમાં કરો છો, પરંતુ ક્યારેય સામેવાળાને નથી કહેતા. તમે વિચારો છો કે જો તમે કોઈ માટે કંઈક સારું કરશો, તેની મદદ કરશો, તેને ખુશ રાખશો, તો બદલામાં તે પણ તમારા માટે કંઈક ખાસ કરશે. પરંતુ તમે આ વાત સ્પષ્ટ રીતે નથી કહેતા. તમે તેને અંદર છુપાવી રાખો છો, અને જ્યારે સામેવાળો તમારી અપેક્ષાઓ પર ખરો નથી ઉતરતો, ત્યારે તમે ગુસ્સાથી ભરાઈ જાઓ છો, દુઃખી થાઓ છો અને પોતાને ઠગાયેલો અનુભવો છો. ઉદાહરણ તરીકે, માની લો કે તમે તમારા પાર્ટનર માટે બધું જ કરો છો. તેને સમય આપો છો, સરપ્રાઈઝ આપો છો, તેની પસંદનું ભોજન બનાવો છો. પરંતુ તમારા મનમાં એક છુપાયેલો સોદો ચાલી રહ્યો હોય છે. હું આટલું બધું કરું છું, તો તેણે પણ મારી સાથે પ્રેમથી વર્તવું જોઈએ, મારી સાથે રોમેન્ટિક થવું જોઈએ. પરંતુ તમે આ વાત ક્યારેય ખુલ્લેઆમ નથી કહી. જ્યારે તે એવું વર્તન નથી કરતી જેવું તમે અપેક્ષા રાખી હતી, તો તમે અંદરથી તૂટી જાઓ છો, ગુસ્સો કરો છો કે પોતાને પીડિત સમજો છો. આ જ વાત ઓફિસમાં પણ થાય છે. તમે વિચારો છો, હું સમયસર આવું છું, મહેનત કરું છું, તો બોસે મારી પ્રશંસા કરવી જોઈએ, મને પ્રમોશન આપવું જોઈએ. પરંતુ જ્યારે એવું નથી થતું, તો તમે ચૂપચાપ બળતા રહો છો, પરંતુ ખુલીને કંઈ નથી કહેતા. પછી તમે વિચારો છો કે આ દુનિયામાં સારાઈની કોઈ કદર નથી. વાસ્તવમાં, કવર્ટ કોન્ટ્રાક્ટ્સ એ દગો છે, પરંતુ સૌથી પહેલા આ દગો તમે પોતાની જાતને આપો છો. તમે માનો છો કે જો તમે સારું વર્તન કરશો, તો લોકો આપોઆપ સમજી જશે કે તમને શું જોઈએ. પરંતુ દુનિયા ટેલિપથીથી નથી ચાલતી. જ્યારે તમે તમારી જરૂરિયાતો અને ઈચ્છાઓને સ્પષ્ટ રીતે નથી કહેતા, તો સામેવાળો કેવી રીતે સમજશે? અને જ્યારે તમારી અપેક્ષાઓ તૂટે છે, તો તમે બીજાને દોષ આપવા લાગો છો, જ્યારે તમે જાતે ક્યારેય સાચું બોલ્યા જ નથી. તેથી સૌથી જરૂરી કામ એ છે કે તમે આ છુપાયેલા સોદાઓને બાળી નાખો. તમારા દરેક સંબંધને સ્પષ્ટ, સાચા અને પ્રામાણિક શબ્દોમાં જીવો. જો તમને કંઈક જોઈએ, તો તે સીધું બોલો. જો તમે કોઈ માટે કંઈક કરી રહ્યા છો, તો બદલામાં કંઈક મેળવવાની અપેક્ષાને ખુલ્લેઆમ વહેંચો, અથવા બિનઅપેક્ષિત રીતે કરો. છુપાયેલા સોદાથી ફક્ત સંબંધો તૂટે છે અને મનમાં ઝેર ભરાય છે. નાઇસ ગાય વિચારે છે કે તે ખૂબ સમજદાર છે, કે તે બોલ્યા વગર બધું સંભાળી શકે છે. પરંતુ અસલ સમજદારી એ છે કે તમે સ્પષ્ટ બોલો, સાચા રહો અને પ્રામાણિકતાથી સંબંધો નિભાવો. હવે સમય આવી ગયો છે આ બધા કવર્ટ કોન્ટ્રાક્ટ્સને કચરામાં ફેંકવાનો. હવેથી ના કોઈ દેખાવ, ના કોઈ છુપાયેલી અપેક્ષા, ફક્ત સત્ય, ફક્ત સ્પષ્ટતા. આ જ છે અસલી આઝાદીની શરૂઆત. પ્રકરણ 4. રિક્લેમિંગ યોર પર્સનલ પાવર.
હવે સમય આવી ગયો છે કે તમે તે શક્તિને ફરીથી મેળવો જે તમે જાતે જ ગુમાવી દીધી હતી. જ્યારે તમે દરેક પાસે મંજૂરી માંગવા લાગ્યા હતા, જ્યારે તમે તમારા મનની વાત દબાવવા લાગ્યા હતા, જ્યારે તમે તમારી લાગણીઓ, ઈચ્છાઓ અને જરૂરિયાતોને બીજાની ખુશી માટે કુરબાન કરી દીધી હતી. નાઇસ ગાય બનીને જીવવું એટલે પોતાની જ શક્તિથી ભાગી જવું. પરંતુ હવે તમારે આ આદતમાંથી બહાર નીકળવું છે અને તમારી પર્સનલ પાવર એટલે કે વ્યક્તિગત શક્તિને ફરીથી જગાડવી છે. સૌથી પહેલું પગલું છે મંજૂરી માંગવાનું બંધ કરો. તમારે હવે તમારી દરેક વાત, દરેક નિર્ણય માટે બીજા પાસેથી પરવાનગી નથી લેવી. તમારે પોતાના પર ભરોસો રાખવો શીખવું પડશે. જ્યારે તમે દરેક વખતે એ વિચારો છો કે લોકો શું કહેશે કે આથી કોઈને ખરાબ લાગશે, તો તમે તમારી આઝાદી બીજાના હાથમાં આપી દો છો. જે વ્યક્તિ પોતાની વાત, પોતાની પસંદ અને પોતાના નિર્ણયોને ખુલ્લેઆમ નથી જીવતો, તે ક્યારેય ખુશ નથી રહી શકતો. તેથી આગલી વખતે જ્યારે તમે કંઈક કરવા ઈચ્છો, તો કોઈને પૂછવાને બદલે પોતાને પૂછો, શું હું આ માટે તૈયાર છું? અને જો જવાબ હા હોય, તો બસ કરી નાખો. બીજું પગલું છે ના કહેવું શીખો, બિનપ્રાદ ભાવના વગર. નાઇસ ગાય દરેકની હામાં હા મિલાવે છે કારણ કે તે કોઈને નારાજ નથી કરવા માંગતો. પરંતુ જ્યારે તમે દરેક વાત માટે હા કહો છો, તો તમે તમારા જીવનની નાને મારી રહ્યા હો છો. દરેક વખતે જ્યારે તમે મનથી ના કહેવા ઈચ્છો છો પરંતુ મોંથી હા નીકળે છે, ત્યારે તમે તમારા આત્મસન્માનને કચડી નાખો છો. તેથી હવે તમારે એ શીખવું છે કે કેવી રીતે સ્પષ્ટ અને દૃઢ રીતે ના કહેવું અને તેમ છતાં આત્મવિશ્વાસ જાળવી રાખવો. ના કહેવું એટલે સંબંધ તોડવો નથી, પરંતુ પોતાની સાથે સાચા રહેવું છે. ત્રીજું અને સૌથી મહત્વનું પગલું છે તમારી સીમાઓ નક્કી કરો અને તેના પર અડગ રહો. સીમાઓ નક્કી કરવી એટલે એ નક્કી કરવું કે તમે કઈ વાતો સહન કરશો અને કઈ નહીં. તમે બીજાને બતાવો છો કે તમે પોતાને કેટલું સન્માન આપો છો. જો તમે વારંવાર લોકોને તમારી સીમાઓ ઓળંગવા દો છો, તો લોકો તમારી કદર કરવાનું બંધ કરી દે છે. તેથી જો કોઈ વારંવાર તમારી લાગણીઓને ઠેસ પહોંચાડે છે, તમારી વાતોને અવગણે છે કે તમને દબાવે છે, તો તમારે સ્પષ્ટ રીતે કહી દેવું છે, આ મારા માટે ઠીક નથી. આ બધું કરવું સરળ નથી લાગતું, પરંતુ અભ્યાસથી બધું બદલાઈ શકે છે. આ પ્રકરણના અંતે તમે કેટલાક પ્રેક્ટિકલ ટૂલ્સ પણ અજમાવી શકો છો. બાઉન્ડરી સ્ક્રિપ્ટ્સ. અગાઉથી લખી રાખો કે જ્યારે કોઈ તમારી મર્યાદાઓ તોડે, તો તમે શું કહેશો. જેમ કે, મને ગમશે જો તમે મારી સાથે આ રીતે વાત ન કરો. હું હમણાં આ નથી કરી શકતો, મને સમય જોઈએ. આ વાતથી હું સહજ નથી. એસર્ટિવનેસ એક્સરસાઇઝ. દરરોજ એક નાની ના કહેવાની પ્રેક્ટિસ કરો. ઘર કે મિત્રો સાથે શરૂઆત કરો. ધીમે ધીમે તમને આત્મવિશ્વાસ આવવા લાગશે. રિફ્લેક્શન જર્નલ. દરેક વખતે જ્યારે તમે તમારી સીમાઓ નક્કી કરો કે ના કહો, તે લખો. આથી તમને તમારી વૃદ્ધિ દેખાશે. યાદ રાખો, તમારો સમય, તમારી ઉર્જા અને તમારું મન આ બધું અમૂલ્ય છે. તેને દરેક પર ખર્ચ ન કરો. હવે સમય છે તમારી શક્તિ પાછી લેવાનો, બિનશમે, બિનડરે. પ્રકરણ 5. બીકમિંગ એન ઇન્ટિગ્રેટેડ મેન. અત્યાર સુધી તમે જાણ્યું કે નાઇસ ગાય બનીને જીવવાનો અર્થ છે તમારી સાચી લાગણીઓને દબાવવી, તમારી ઈચ્છાઓને છુપાવવી અને બીજાની ખુશી માટે પોતાને કુરબાન કરવું. પરંતુ હવે સમય છે એક નવા સ્તરે જવાનો. હવે સમય છે એક ઇન્ટિગ્રેટેડ મેન બનવાનો. આ શબ્દ સાંભળવામાં ભારે લાગી શકે, પરંતુ તેનો અર્થ ખૂબ ઊંડો અને ખૂબ જરૂરી છે. એક એવો માણસ જે પોતાના દરેક ભાગને સ્વીકારે, બિનડરે, બિનશરમે અને બિનદેખાવે. ઇન્ટિગ્રેશનનો અર્થ છે તમારા સંપૂર્ણ વ્યક્તિત્વને સ્વીકારવું, તમારી સારાઈની સાથે સાથે તમારી નબળાઈઓને પણ. ગુસ્સો, વાસના, મહત્વાકાંક્ષા, લોભ, ડર, આ બધું આપણો શેડો સેલ્ફ એટલે કે એ ભાગ છે જેને સમાજે ખોટો કહીને દબાવી દીધો છે. અને નાઇસ ગાય બનવાની સૌથી મોટી કિંમત એ છે કે તમે આ ભાગોને છુપાવતા રહો છો, તેને અનુભવવા પણ નથી દેતા. પરંતુ જે ભાગ તમે દબાવો છો, તે અંદરથી તમને નબળા બનાવે છે. એક ઇન્ટિગ્રેટેડ મેન એ છે જે પોતાના ગુસ્સાને ઓળખે છે, પોતાની ઈચ્છાઓને ખુલ્લા દિલથી જુએ છે અને પોતાની ઉર્જાને સર્જનાત્મક રીતે ઉપયોગ કરવાનું જાણે છે. વિચારો, શું ગુસ્સો ખરાબ છે? ના, ગુસ્સો એ એક ઈશારો છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે અને તમારે ઊભા થવું જોઈએ. શું સેક્સ્યુઅલ ડિઝાયર ખોટું છે? ના, તે તમારા જીવનની ઉર્જા છે. શું મહત્વાકાંક્ષા પાપ છે? ના, આ તમારી ક્ષમતાને વધારવાની શક્તિ છે. ફરક ફક્ત એટલો છે કે આ બધી વસ્તુઓને પ્રામાણિકતા અને સંતુલન સાથે જીવવું શીખવું પડશે. નાઇસ બનવાના ચક્કરમાં તમે આ લાગણીઓને દબાવી દીધી, પરંતુ હવે સમય છે તેને સ્વીકારવાનો, જેથી તમે સંપૂર્ણ માણસ બની શકો, નહીં કે કોઈ અધૂરી બનાવટી છબી. એક નાઇસ ગાય હંમેશા બીજાને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે જેથી લોકો તેને પસંદ કરે. પરંતુ એક ઇન્ટિગ્રેટેડ મેન જાણે છે કે તેનો હેતુ કોઈને પ્રભાવિત કરવાનો નથી, પરંતુ અસલમાં પોતાને જીવંત અનુભવવાનો છે. તે જાણે છે કે દરેક તેને પસંદ નહીં કરે, અને તે આની સાથે ઠીક છે. તે દેખાવ નથી કરતો,
તે કહે છે જે સાચું છે, તે કરે છે જે તેનું દિલ કહે છે. અને આ જ સાચી પુરુષત્વ છે, કોઈ બનાવટી માચો સ્ટાઇલ નહીં, પરંતુ અંદરથી સાચો અને મજબૂત હોવું. હવે તમારે નક્કી કરવાનું છે, શું તમે પસંદ કરાવવા માટે જીવતા રહેશો કે સાચા બનવા માટે? લોકોની વાહવાહી એ ખોટી દુનિયા છે, આજે છે, કાલે નથી. પરંતુ જ્યારે તમે પોતાની સાથે સાચા હો છો, તો જે શાંતિ મળે છે, જે શક્તિ અનુભવાય છે, તે ક્યારેય જતી નથી. ઇન્ટિગ્રેટેડ મેન બનવાનો અર્થ છે પોતાને સંપૂર્ણ રીતે સ્વીકારવું, કોઈ ભાગ છુપાવવો નહીં, કોઈ લાગણી દબાવવી નહીં, ફક્ત દરેક લાગણીને સમજીને, સ્વીકારીને તમારી અસલી શક્તિમાં જીવવું. પ્રકરણ 6. ઓનેસ્ટી એન્ડ ઓથેન્ટિસિટી, ધ ન્યૂ આલ્ફા ટ્રેટ્સ. ઘણા સમય સુધી આપણને શીખવવામાં આવ્યું હતું કે મર્દને દર્દ નથી થતું, પુરુષે મજબૂત દેખાવું જોઈએ, લાગણીઓ બતાવવી એ નબળાઈ છે. પરંતુ આ બધું જૂઠું છે, અને આ જૂઠ આપણને પોતાની જાતથી દૂર કરી દે છે. અસલી શક્તિ એ માણસમાં હોય છે જે પોતાની સચ્ચાઈથી ડરતો નથી, જે પોતાની અંદરની લાગણીઓને અનુભવે છે અને તેને બીજાની સામે બિનશમે બોલે છે. પ્રામાણિકતા અને અસલીપણું, ઓથેન્ટિસિટી, હવે આ નવા યુગની અસલી પુરુષત્વ છે. કોઈ દેખાવ નહીં, કોઈ માસ્ક નહીં, ફક્ત તમે જેવા છો તેવા જ. જ્યારે તમે તમારી લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરો છો, ગુસ્સો, દુઃખ, ડર, ખુશી, શરમ, ઈચ્છા, તો લોકો તમને નબળો નથી સમજતા, પરંતુ વધુ જોડાણ અનુભવે છે. કેમ? કારણ કે તમે અસલી હો છો. આજની દુનિયામાં દરેક કોઈને કોઈ રોલ ભજવી રહ્યો છે, સારો દીકરો, આદર્શ પતિ, વફાદાર કર્મચારી. પરંતુ આ બધા રોલ્સમાં માણસ ખોવાઈ જાય છે. જ્યારે તમે તમારી સચ્ચાઈમાં જીવો છો, તો તમે રિયલ બનો છો, અને રિયલ માણસ સૌથી વધુ આકર્ષક હોય છે. પ્રામાણિકતા એ ફક્ત સાચું બોલવું નથી, પરંતુ પોતાની જાત સાથે સંપૂર્ણ પ્રામાણિક હોવું છે. શું તમે ખુશ છો? શું તમે તમારા સંબંધમાં સંતુષ્ટ છો? શું તમે તમારી કારકિર્દી સાથે જોડાણ અનુભવો છો? જો જવાબ ના હોય, તો પોતાની જાત સાથે જૂઠું બોલવાનું બંધ કરો. શરમ અને ડર તમને રોકે છે, પરંતુ જ્યારે તમે તેને જવા દો છો, ત્યારે તમે સાચે જ આઝાદ થાઓ છો. ઘણા નાઇસ ગાય શરમના માર્યા પોતાની ઈચ્છાઓ, પોતાની નિષ્ફળતાઓ અને પોતાની ખ્વાહિશોને છુપાવે છે. તેઓ વિચારે છે કે જો લોકો મારી સચ્ચાઈ જાણશે, તો તેઓ મને નકારશે. પરંતુ સત્ય એ છે કે જ્યારે તમે પોતાને સ્વીકારો છો, ત્યારે લોકો પણ તમને સ્વીકારવાનું શરૂ કરે છે. દુનિયા તમારા માસ્ક સાથે નથી જોડાતી, તે તમારા સત્ય સાથે જોડાય છે. હવે સમય છે કેટલાક રિયલ એક્શન લેવાનો. નીચે આપેલી 2 એક્સરસાઇઝ તમારી પ્રામાણિકતાની મસલ્સને મજબૂત કરશે. ડેલી ઓનેસ્ટી ટ્રેકર. દરરોજ પોતાને પૂછો, શું મેં આજે કંઈક એવું કહ્યું કે કર્યું જે મારા દિલની વિરુદ્ધ હતું? શું મેં આજે મારા મનની વાત ખુલ્લેઆમ રાખી? શું મેં કોઈ વાત ફક્ત એટલા માટે છુપાવી કે હું કોઈને નારાજ નથી કરવા માંગતો? દરરોજ રાતે 5 મિનિટ કાઢો અને આ સવાલોના જવાબો ડાયરીમાં લખો. આ નાની આદત તમને તમારી સચ્ચાઈ સાથે જોડી રાખશે. સ્પીકિંગ યોર ટ્રુથ ચેલેન્જ. 7 દિવસનો પડકાર. દરરોજ એક એવો મોકો શોધો જ્યાં તમે સાચું બોલી શકો, ભલે તે અસહજ હોય. કોઈ મિત્રને કહો કે તમે દરેક વાતમાં હા કહેવાથી થાકી ગયા છો. તમારા પાર્ટનરને કહો કે તમને કઈ વાતની કમી અનુભવાય છે. ઓફિસમાં કહો કે તમે કયા કામમાં ખુશી અનુભવતા નથી. નાની વાતોથી શરૂઆત કરો, પરંતુ દરરોજ એક પગલું ભરો. દરેક વખતે જ્યારે તમે તમારું સત્ય બોલો છો, તમે પોતાને થોડા વધુ આઝાદ કરો છો. સંદેશ સ્પષ્ટ છે. આજની અસલી આલ્ફા એનર્જી ખોટા દેખાવમાં નથી, પરંતુ નિર્ભય પ્રામાણિકતામાં છે. તમે કોઈને ખુશ કરવા માટે નથી બન્યા, તમે સચ્ચાઈથી જીવવા માટે બન્યા છો. અને જ્યારે તમે સાચા હો છો, ત્યારે તમે સૌથી વધુ શક્તિશાળી હો છો. પ્રકરણ 7. બિલ્ડિંગ ગ્રેટ રિલેશનશિપ્સ વિધાઉટ સેલિંગ યોરસેલ્ફ આઉટ. સંબંધો એ એવી જગ્યા છે જ્યાં નાઇસ ગાય સૌથી વધુ ફસાય છે. પ્રેમ મેળવવાની ઈચ્છામાં તે પોતાને એટલો ઝુકાવી દે છે કે પોતાનું અસલી અસ્તિત્વ જ ગુમાવી દે છે. તે દરેક સમયે પોતાના પાર્ટનરને ખુશ રાખવામાં લાગેલો રહે છે, તેની પસંદ, તેની સુવિધા, તેની લાગણીઓ. પરંતુ આવું કરતાં કરતાં તે પોતાની પસંદ, પોતાના વિચારો અને પોતાના આત્મસન્માનને ધીમે ધીમે ખતમ કરી દે છે. સારા સંબંધો ત્યારે બને છે જ્યારે તમે સામેવાળાને ખુશ કરવા માટે નહીં, પરંતુ તમારી સચ્ચાઈમાં ઊભા રહીને સંબંધ નિભાવો છો. એક સ્વસ્થ સંબંધ એ જ હોય છે જેમાં તમે તમારા પુરુષી સ્વભાવને દબાવતા નથી, પરંતુ તેને સન્માન સાથે વ્યક્ત કરો છો. પુરુષી ઉર્જાનો અર્થ નિયંત્રણ કરવું નથી. તેનો અર્થ છે સ્પષ્ટતા, સ્થિરતા અને દિશા. એક એવો પુરુષ જે જાણે છે કે તે કોણ છે, શું ઈચ્છે છે અને ક્યાં જઈ રહ્યો છે, તે જ અસલમાં આકર્ષક હોય છે. સેક્સ અને પ્રેમમાં ઊંડાણ ત્યારે આવે છે જ્યારે તમે તમારા દિલની વાત ખુલ્લેઆમ રાખી શકો છો. અને જ્યારે તમે પોતાને સાબિત કરવા માટે સંબંધ નથી નિભાવતા, પરંતુ સાથે મળીને ચાલવા માટે કરો છો. નાઇસ ગાય ઈચ્છે છે કે તેના પાર્ટનરને તેની જરૂરિયાત અનુભવાય.
પરંતુ જરા વિચારો, શું તમે ઈચ્છો છો કે કોઈ ફક્ત એટલા માટે તમારી સાથે રહે કે તેને જરૂર છે, કે એટલા માટે કે તે તમને ઈચ્છે છે? Being wanted is empowering, being needed is exhausting. સંબંધોમાં આત્મનિર્ભરતા ખૂબ જરૂરી છે. તમે તમારા પાર્ટનરનો ભાવનાત્મક સહારો બની શકો છો, પરંતુ તમે તેના દરેક મૂડ, દરેક ગુસ્સા, દરેક ઉદાસીની જવાબદારી નથી લઈ શકતા. એક ખૂબ જરૂરી વાત જે તમારે સમજવી પડશે, તમે તેની લાગણીઓ માટે જવાબદાર નથી. જો તે દુઃખી છે, નારાજ છે, પરેશાન છે, તો તેણે પોતાના હિસ્સાની જવાબદારી લેવી પડશે, જેમ તમારે તમારી લેવી પડે છે. તમારી જવાબદારી ફક્ત એટલી છે કે તમે સાચા અને સન્માનજનક રહો. તેના મૂડને ઠીક કરવું એ તમારું કામ નથી. હવે સવાલ આવે છે, કેવી રીતે આકર્ષક બનવું, બિન પરફોર્મન્સે? નાઇસ ગાય હંમેશા કોઈ રોલ ભજવે છે, સારો છોકરો, જવાબદાર પતિ, પ્યારો પ્રેમી. પરંતુ આ બધા માસ્ક છે. તમે જેટલું વધુ કંઈક બનવાનો પ્રયત્ન કરો છો, એટલા જ લોકો તમારીથી દૂર થઈ જાય છે. અસલ આકર્ષણ ત્યારે આવે છે જ્યારે તમે પોતાને બિનડરે વ્યક્ત કરો છો, જેવા છો તેવા જ. તમે તમારી પસંદ, તમારા શોખ, તમારી સીમાઓ, તમારી અવાજ બધું જ સાથે સ્પષ્ટ હો. તમે સામેવાળાને એવું અનુભવ કરાવો કે તમે ખુશ છો, આત્મનિર્ભર છો અને કોઈ પાસે પોતાનું અસ્તિત્વ સાબિત નથી કરવા માંગતા. આવો માણસ આપોઆપ ચુંબકીય બની જાય છે. સંબંધો કોઈ લેવડ દેવડનો સોદો નથી, જ્યાં તમે સારું વર્તન કરીને પ્રેમ કમાઓ છો. આ બે આત્મનિર્ભર અને સાચા માણસોનું મિલન છે, જે એકબીજાના જીવનને વધુ સારું બનાવે છે, વિના કોઈને પોતાને ગુમાવીએ. પાવર ટીપ: તમે તેની લાગણીઓ માટે જવાબદાર નથી. તમારું કામ છે તમારી સચ્ચાઈને વ્યક્ત કરવું, સન્માન આપવું. પરંતુ તેનો મૂડ ઠીક કરવો, તેની તકલીફો ઉઠાવવી કે તેની લાગણીઓનો માલિક બનવું, આ તમારો બોજ નથી. પ્રકરણ 8: ક્રિએટિંગ અ લાઈફ ધેટ વર્ક્સ ફોર યુ. નાઇસ ગાય ફક્ત સંબંધોમાં જ નહીં, પરંતુ આખા જીવનમાં બીજાની મંજૂરી માટે જીવે છે. તે એવી કારકિર્દી પસંદ કરે છે જે પરિવાર કે સમાજને ઠીક લાગે. મિત્રતા પણ એવી નિભાવે છે જ્યાં તે પોતે વધુ આપે છે અને ઓછું લે છે. અને પોતાનો હેતુ પણ ઘણીવાર ગુમાવી બેસે છે, કારણ કે તેને નથી શીખવાડવામાં આવ્યું કે પોતાના માટે જીવવું પણ જરૂરી છે. હવે સમય આવી ગયો છે કે તમે નક્કી કરો, તમારું જીવન તમારા હિસાબે કેવું દેખાવું જોઈએ? એક એવી કારકિર્દી જેમાં તમે ફક્ત પૈસા નથી કમાતા, પરંતુ પોતાને જીવંત અનુભવો છો. એક એવું કામ જેમાં તમારી પ્રતિભા, તમારી અવાજ અને તમારી પસંદ શામેલ હોય. નોટ જસ્ટ અ ઓબ્લિગેશન. નાઇસ ગાય ઘણીવાર એવા કામોમાં ફસાઈ જાય છે જે બહારથી યોગ્ય લાગે છે પરંતુ અંદરથી તેને મારી નાખે છે. હવે સમય છે પોતાને આ સવાલ પૂછવાનો, જો કોઈની અપેક્ષાઓ મારું જીવન નક્કી ન કરતી હોય, તો હું શું કરવા માંગુ છું? તમારા મિત્રો, શું તેઓ તમને સમજે છે, કે ફક્ત ત્યારે જ બોલાવે છે જ્યારે તેમને જરૂર હોય? તમારો દિવસ, શું તે તમારી પ્રાથમિકતાઓ પર ચાલે છે, કે ફક્ત બીજાને જવાબ આપવામાં વીતી જાય છે? હવે સમય છે જીવનને રીસેટ કરવા. આનો પહેલો અને સૌથી મહત્વનો ભાગ છે સેલ્ફ વેલિડેશન, એટલે કે પોતાની નજરે પોતાને સ્વીકારવું. જ્યાં સુધી તમે પોતાને પૂર્ણ અનુભવવા માટે બીજાની પ્રશંસા, ધ્યાન કે સહમતિની રાહ જુઓ છો, ત્યાં સુધી તમે ક્યારેય આઝાદ નહીં થાઓ. પોતાને દરરોજ કહો, હું જેવો છું તેવો જ પૂરતો છું. મને પોતાના પર ગર્વ છે, ભલે કોઈ જુએ કે ન જુએ. હું મારી મંજૂરી જાતે આપીશ, કોઈની મહોરની જરૂર નથી. બીજો મહત્વનો ભાગ છે ઇન્ડિપેન્ડન્સ, ભાવનાત્મક, માનસિક અને આર્થિક આઝાદી. આનો અર્થ એ નથી કે તમે કોઈની મદદ નહીં લો, પરંતુ આનો અર્થ છે કે તમે તમારા નિર્ણયો માટે જાતે જવાબદાર હશો. તમે આ જીવનની ડ્રાઇવિંગ સીટ પર જાતે બેસશો, નહીં કે પેસેન્જર બનીને બીજાની મંજિલ તરફ ચાલતા રહો. હવે વાત કરીએ કેટલીક રોજિંદી આદતોની જે તમને લાંબા સમય સુધી આત્મવિશ્વાસ અને સફળતા તરફ લઈ જશે. સવારે સૌથી પહેલા 10 મિનિટનું ડિઝાઇન યોર ડે રિવ્યુ. આજે શું કરવું છે? શા માટે કરવું છે? અને કઈ સીમાઓ જાળવી રાખવી છે? દર અઠવાડિયે ઓછામાં ઓછો એક એવો નિર્ણય લો જે ફક્ત તમારી ખુશી માટે હોય, બિના કોઈની સલાહ લીધે, બિના માફી માંગે. નો ચેલેન્જ: દરરોજ કોઈ એક વસ્તુને ના કહો જે તમે ફક્ત ગિલ્ટમાં આવીને કરવા જઈ રહ્યા હતા. સેલ્ફ રિફ્લેક્શન જર્નલિંગ: દર રાતે પોતાને 3 સવાલો પૂછો, આજે મેં મારા માટે શું કર્યું? ક્યાં મેં પોતાને દબાવ્યું? આવતીકાલે હું શું વધુ સારું કરી શકું? હવે અંતમાં અહીં એક નાનું પરંતુ શક્તિશાળી મિની બ્લુપ્રિન્ટ છે, જે તમારી નો મોર મિસ્ટર નાઇસ ગાય જીવનની દિશા નક્કી કરશે. નો મોર મિસ્ટર નાઇસ ગાય એક્શન પ્લાન. સાચું બોલો, ભલે અસહજ લાગે. ના કહેવાનું શરૂ કરો, બિના સફાઈ આપીએ. દર અઠવાડિયે પોતાના માટે એક નિર્ણય લો, બિના સલાહ લીધે. દરેક સંબંધમાં પ્રામાણિકતા અને સીમાઓ નક્કી કરો. તમારા પેશનને શોધો અને તેને સમય આપો. રોજ કોઈને તમારી મંજૂરી આપવાની તાકાત ન આપો, તે ફક્ત તમારી પાસે હોવી જોઈએ. દર મહિને પોતાને રીસેટ કરવા માટે એક દિવસ પસંદ કરો, જ્યાં તમે પોતાને પૂછો, હું શું બની રહ્યો છું? યાદ રાખો, આ જીવન તમારું છે. તમે કોઈ પાત્ર ભજવવા નથી આવ્યા.
તમે અહીં તમારી સંપૂર્ણ ઉર્જા સાથે, સચ્ચાઈ સાથે, આઝાદી સાથે જીવવા આવ્યા છો. અત્યાર સુધી તમે સમજી ગયા છો કે નાઇસ ગાય સિન્ડ્રોમ તમને કેવી રીતે પાછળ ખેંચે છે અને તમારી સચ્ચાઈમાં જીવવું એ જ અસલી આઝાદી છે. પરંતુ ફક્ત સમજવાથી કામ નહીં થાય. બદલાવ ત્યારે થાય છે જ્યારે તમે રોજ કંઈક નવું કરવાની હિંમત બતાવો. આ પ્રકરણમાં અમે તમને કેટલાક એવા અસરકારક ટૂલ્સ અને અભ્યાસ આપીશું જે તમારા વિચારવાની, અનુભવવાની અને જીવવાની રીતને મૂળથી બદલી શકે છે. આ ટૂલ્સ તમારા હથિયારો છે, જે દરરોજ થોડું થોડું કરીને તમને નાઇસ ગાયથી ફ્રી, સ્ટ્રોંગ અને રિયલ મેન બનાવવામાં મદદ કરશે. નાઇસ ગાય બનવાની જડો ઘણીવાર બાળપણમાં મળેલા ભાવનાત્મક ઘામાં છુપાયેલી હોય છે, ખાસ કરીને એકલા છોડી દેવાયાનો કે અવગણવામાં આવ્યાનો ડર. આ એક્સરસાઇઝમાં તમારે પોતાને આ સવાલ પૂછવાનો છે: કયા પળોમાં મને લાગ્યું કે મને છોડી દેવાયો? બાળપણમાં કયા કયા પ્રસંગો એવા હતા જ્યારે મને લાગ્યું કે મારી જરૂરિયાતો, મારી લાગણીઓ મહત્વની નથી? શું આજે પણ હું તે જૂના અનુભવોના ડરથી નિર્ણયો લઈ રહ્યો છું? આ સવાલોને ડાયરીમાં લખો. આ કડવી સચ્ચાઈઓ સાથે જોડાવાનું કામ છે, પરંતુ જ્યારે તમે તેને બહાર કાઢો છો, તો તે તમને હવે ડરાવતી નથી. આ તમારી શક્તિનું પહેલું પગલું છે, ભૂતકાળને ઓળખો જેથી તમે તેમાંથી આઝાદ થઈ શકો. બ્રેકિંગ ફ્રી ચેકલિસ્ટ, નાઇસ આદતોની બેડીઓ તોડવાની લિસ્ટ. દરેક વખતે જ્યારે તમે તમારી જૂની આદતોમાંથી બહાર આવો છો, તમે તમારા અંદરના પુરુષને આઝાદ કરો છો. નીચે આપેલી ચેકલિસ્ટને અઠવાડિયામાં એક વખત જુઓ અને પોતાને સવાલ પૂછો: શું આ અઠવાડિયે મેં કોઈને ખુશ કરવા માટે હા કહ્યું, જ્યારે મનમાં ના હતું? શું મેં મારી જરૂરિયાતોને બીજાની ખુશી માટે દબાવી દીધી? શું મેં મારી સચ્ચાઈને કોઈ ડર કે શરમના કારણે છુપાવી? શું મેં પોતાની પ્રશંસા કરી કે ફક્ત બીજાની? દરેક હાના જવાબ પર કામ કરો, અને દરેક ના જવાબ પર પોતાને શાબાશી આપો. આ ચેકલિસ્ટ એક અરીસો છે. તમે જ્યાં હતા અને જ્યાં પહોંચી રહ્યા છો, તેની વચ્ચેનો ફરક સ્પષ્ટ દેખાશે. એક અસલી પુરુષની ઓળખ એ છે કે તે પોતાની સીમાઓ જાણે છે અને તેને સ્પષ્ટતાથી વ્યક્ત કરે છે. આ વર્કશીટ દ્વારા તમે નક્કી કરશો: કઈ વસ્તુઓથી હું અસહજ થાઉં છું? કઈ વાતો મને નુકસાન પહોંચાડે છે કે મને ઉપયોગમાં લે છે? હું કઈ પરિસ્થિતિઓમાં ના કહેવું શીખવા માંગુ છું? આ પછી તમે તમારા જીવનના જુદા જુદા ક્ષેત્રો, સંબંધો, કામ, મિત્રતા, પરિવાર માટે સીમાઓ નક્કી કરશો. ઉદાહરણ: જો કોઈ મારી વાતને વારંવાર કાપે, તો હું તેની સાથે દૂરી બનાવીશ. જો કોઈ મારી સંમતિ વગર મારી પાસે કામની અપેક્ષા રાખે, તો હું ના પણ નકારીશ. આ વર્કશીટ તમને તમારી બાઉન્ડ્રીઝ નક્કી કરવામાં અને તેનું પાલન કરવામાં મદદ કરશે. ઉદાહરણ: જો કોઈ મારી લાગણીઓને ઠેસ પહોંચાડે, તો હું સ્પષ્ટ કહીશ: આ મારા માટે સ્વીકાર્ય નથી. અથવા, હું આ કામ હમણાં નથી કરી શકતો, મને સમય જોઈએ. આવી સ્ક્રિપ્ટ્સ તૈયાર કરો અને પ્રેક્ટિસ કરો. પુરુષોને શીખવવામાં આવ્યું છે કે મર્દે બધું જાતે સંભાળવું જોઈએ. પરંતુ સત્ય એ છે કે બદલાવ એકલા કરવું ખૂબ મુશ્કેલ હોય છે. તમને એવા લોકોની જરૂર છે જે તમને જજ ન કરે, જે તમારી સચ્ચાઈને સમજે અને જે પોતે પણ આ જ સફરમાંથી પસાર થઈ રહ્યા હોય. એક મેન્સ સપોર્ટ ગ્રુપ એ એવી જગ્યા છે જ્યાં તમે બિનડરે, વિના માસ્કે તમારી વાત કહી શકો. ત્યાં કોઈ તમને ઠીક કરવા નહીં આવે, ફક્ત સાંભળશે, સમજશે અને સાથે ચાલશે. તમે જાતે એક નાનું ગ્રુપ શરૂ કરી શકો છો, બીજી 5 મિત્રો જે આ જ જર્નીમાં હોય. અઠવાડિયામાં એક વાર મળો કે ઓનલાઈન વાત કરો. દરેક વખતે એક ટોપિક: શું મેં આ અઠવાડિયે સાચું બોલ્યું? શું મેં ના કહ્યું? હું કઈ વાતથી ડરું છું? કોઈ સલાહ નહીં, ફક્ત સાચો શેરિંગ અને સમર્થન. એક પુરુષનું એકલું રહેવું એ શક્તિની નિશાની નથી, સાથે ચાલવું એ જ અસલી શક્તિ છે. આ બધા ટૂલ્સ તમને ફક્ત વાંચવા માટે નથી આપવામાં આવ્યા, આ તમારું જીવન બદલવા માટે છે. જો તમે આને અપનાવશો, તો તમે દરરોજ પોતાને થોડા વધુ આઝાદ, થોડા વધુ સાચા અને થોડા વધુ શક્તિશાળી અનુભવશો. પ્રકરણ 9: ફ્રોમ નાઇસ ગાય ટુ પાવરફુલ મેન. હવે જ્યારે તમે આ સફરના આખરી પડાવ સુધી પહોંચી ગયા છો, તો એકવાર પાછળ ફરીને જુઓ, જે વ્યક્તિ શરૂઆતમાં હતો અને જે હવે બની રહ્યો છે, શું તે એક જ વ્યક્તિ છે? ના. પહેલા તમે સારું બનવાની દોડમાં હતા, હવે તમે સાચું જીવવાના રસ્તે છો. પહેલા તમે બધાની મંજૂરીના ભૂખ્યા હતા, હવે તમે પોતાની નજરે ખરા ઉતરવાનું શીખી રહ્યા છો. પહેલા તમે ડરતા હતા કે કોઈ તમને નાપસંદ ન કરે, હવે તમે જાણો છો કે સચ્ચાઈ બોલવી, સીમાઓ બનાવવી અને પોતાના માટે ઊભા રહેવું એ જ અસલી શક્તિ છે. આ બદલાવ દેખાવમાં જેટલો નાનો લાગે છે, અંદરથી એટલો જ ઊંડો છે. તમે અનુભવશો કે તમારી ચાલમાં ઠહરાવ છે, તમારી આંખોમાં સ્પષ્ટતા છે અને તમારા અવાજમાં ભરોસો છે. તમે હવે કોઈને કંઈ સાબિત કરવાની કોશિશ નથી કરી રહ્યા, તમે હવે પોતાને જીવી રહ્યા છો. આ બદલાવ ધીમે ધીમે થાય છે. ક્યારેક તમે ફરી જૂની આદતોમાં પડી જશો, ક્યારેક ફરી બીજાને ખુશ કરવા લાગશો. પરંતુ હવે ફરક એ છે કે તમને ખબર પડી જશે: હું ફરી એ જ કરું છું જેમાંથી બહાર નીકળવાની કસમ ખાધી હતી. આ જ સમય છે અડગ રહેવાનો. આ સફર પૂરો થયો નથી,
હજુ શરૂ થયો છે, કારણ કે અસલી પડકાર રોજ ઊભો થાય છે. દરેક દિવસે જ્યારે કોઈ તમારી પાસે અપેક્ષા રાખશે કે તમે નાઇસ બનો, ત્યારે તમારે યાદ રાખવું પડશે કે તમે આ જીવન બીજાની ખુશી માટે નહીં, પોતાની સચ્ચાઈ માટે પસંદ કર્યું છે. દરેક વખતે જ્યારે તમે ના કહેશો, જ્યારે તમે સાચું બોલશો, જ્યારે તમે તમારી જરૂરિયાતોને પ્રાથમિકતા આપશો, તમે થોડા વધુ આઝાદ થશો, થોડા વધુ અસલી બનશો, થોડા વધુ શક્તિશાળી અનુભવશો. તમારું જીવન હવે ફક્ત એક આદત કે વર્તન નથી, હવે તે એક મિશન છે. એક એવું મિશન જેમાં તમે હેતુ, શક્તિ અને પ્રામાણિકતા સાથે જીવો છો. હવે તમે સમજી ગયા છો કે તમારો અવાજ મહત્વનો છે, તમારી સીમાઓ મહત્વની છે, તમારી સચ્ચાઈ તમારી સૌથી મોટી તાકાત છે. અને સૌથી મહત્વનું, તમારે હવે કોઈનો સારો છોકરો બનવાની જરૂર નથી. હવે નાઇસ બનવાની કોઈ જરૂર નથી. હવે સમય છે બોલ્ડ બનવાનો, ડરમાંથી બહાર નીકળીને પોતાની જાતમાં ઊભા રહેવાનો. હવે સમય છે એવી વ્યક્તિ બનવાનો જે દેખાવથી નહીં, સચ્ચાઈથી જીવે છે. એવી વ્યક્તિ જે કોઈને ખુશ કરવા નહીં, પરંતુ કંઈક બદલવા આવી છે. તમે તૈયાર છો, તમે સક્ષમ છો, તમે હવે નાઇસ ગાય નથી, તમે હવે એક પાવરફુલ મેન છો. તો મિત્રો, જેમ આપણે આ પુસ્તકમાં જાણ્યું, નો મોર મિસ્ટર નાઇસ ગાય ફક્ત એક પુસ્તક નથી, પરંતુ એક જાગૃતિ છે, પોતાને સમજવાની અને પોતાના જીવનની કમાન પોતાના હાથમાં લેવાની. આ પુસ્તક આપણને કહે છે કે નાઇસ ગાય સિન્ડ્રોમ એટલે કે હંમેશા બીજાને ખુશ કરવાની કોશિશમાં પોતાને ગુમાવી દેવું આપણી અસલી ખુશી અને સફળતાના રસ્તે સૌથી મોટો અવરોધ બની શકે છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આપણે તેમાં ફસાયેલા નથી. આપણે બદલાવ લાવી શકીએ છીએ, આપણી સીમાઓ નક્કી કરી શકીએ છીએ, આપણી અસલી અવાજ સાંભળી શકીએ છીએ અને સૌથી મહત્વનું, પોતાની જાત સાથે સાચા અને પ્રામાણિક થઈ શકીએ છીએ. જો તમે પણ ઈચ્છો છો કે તમારા જીવનમાં અસલી શક્તિ આવે, તમે તમારી ઈચ્છાઓને ઓળખો અને તેને પૂર્ણ કરો, તો આ પુસ્તકમાં કહેલી રણનીતિઓ અપનાવો. તમારા અંદરના નાઇસ ગાયને છોડો અને એક મજબૂત, આત્મનિર્ભર અને સફળ વ્યક્તિ બનો. યાદ રાખો, તમારી ખુશી અને સફળતા તમારા પોતાના હાથમાં છે. નો મોર મિસ્ટર નાઇસ ગાય તમને એક રસ્તો બતાવે છે, એક એવો રસ્તો જ્યાં તમે પોતાના સૌથી સારા મિત્ર બની શકો. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય, તો લાઇક અને શેર કરો, અને આવા જ પ્રેરણાદાયક અને જીવન બદલનારા કન્ટેન્ટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર, અને યાદ રાખો, તમારા જીવનનો હીરો તમે જાતે જ છો.